CNN લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે ગુજરાત સહકારી મહાસંમેલન 2025નો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ। આ તકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે પણ સહકાર ક્ષેત્ર વર્ષ 1900માં હતું એટલું જ પ્રાસંગિક છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ચળવળને પુનર્જીવિત કરવાનો સમય આવ્યો છે, ત્યારે સહકારની સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારની ભૂમિકા સૂત્રને સાર્થક કરવા ગામડાની પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવવી આવશ્યક છે। આ માટે સહકારી માળખાનો વ્યાપ વધારવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં જે પરિવર્તનો આવ્યા છે તેને ગામડાઓ અને ખેડૂતો સુધી પહોંચાડવા સહકાર પ્રશિક્ષણ અને પારદર્શકતા જરૂરી છે। કેન્દ્રીય સહકાર મંત્રીએ સાયન્સ ઓફ કોઓપરેશન અને સાયન્સ ઇન કોઓપરેશન પર ભાર મૂકતા જણાવ્યું કે આઝાદી સમયે શરૂ થયેલા સહકારી આંદોલનનો વિકાસ થશે। દરેક રાજ્યમાં પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનશે તો ગ્રામ્ય, જિલ્લા અને રાજ્યનું સહકારી માળખું પણ મજબૂત બનશે। આ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે થયેલ વિવિધ સીમાચિહ્નરૂપ પ્રકલ્પોથી પણ રાજ્યની સહકારી સંસ્થાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહકારી ક્ષેત્રની માર્ગદર્શિકા રૂપ સહકાર સંકલ્પ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું।